અરે પેલા સામે પતિ પત્ની કેવા ઝઘડી રહ્યા છે, જામ જઈને સમજાવો, શું બેઠા બેઠા જોઈ રહ્યા છો? અરે હું એક બે વાર ગયો તો એની તો મગજમારી ચાલી રહી છે. પણ મમ્મી હું એ નાની હતી ત્યારે તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ, અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન, હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને. ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું, કચરા પોતું વાસણ કપડો. ના ચાલે ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને કે વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ, શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને. આખો દિવસ શું આ પક્ષીઓને જોજો કરો છો? તમે ઝૂમર નહીં ગયા કોઈ દિવસ? કોને કીધું ઝૂમર નહીં ગયા? આખી જાન લઈને ગયેલા અમે ઝૂમર. ગણપતિ બાપ્પા મોર્યા. આજ ગણપતિ બાપ્પા જોડે તમારું એ વિસર્જન થઈ જતું. ચમ ભાઈ મારું વિસર્જન? તમે તમારા ઘરના જોઈને ફોર્મમાં કેવા આયા હતા? મારી વાતો કાપતા હતા. ચમ તમારી વાતો અમે ના કાપી શકીએ? મારી મજાક ઉડાડતા હતા. ઉડાડો ઉડાડો. હોશિયારી મારતા હતા. હોશિયારી જ્યાં બતાવવાની હોય ને ત્યાં બતાવો, મારી આગળ બતાવ્યા વગર. પેલા રિયા ભાભીને જોઈને ફોર્મમાં આયા હતા. ગુલાલ લગાવવા જતા હતા. એમના ગાલ લાલ થાય કે ના થાય, તમારા થઈ જશે. ભાઈ અમારા ગાલ લાલ થાય એટલે તો તમો નહીં લાયા છીએ અમે. હટ. અરે અહીંયા આવો તો તમારું કામ છે. શું કામ છે? આ દવાઓ તમે અહીંયા મૂકી છે? મેં મૂકી છે. ઘરમાં જ્યાં જોઈએ ને ત્યાં દવાઓ પડી હોય છે. અરે ઘર છે તો દવા હોય કે ના હોય? અરે પણ ઘરમાં દવાઓ હોય. આ તો તમે દવાઓનું ઘર કર્યું છે. જે ખાનું ખોલો ને એમાં દવાઓ તો નીકળે જ. એટલે આ જે ઘરમાં જીવતું મોણો હોય એને દવા જોઈએ. અરે પણ કોક જોવો તો એવું વિચારે કે આ લોકો અનાજ ખાઈને જીવે છે કે દવા ખાઈને જીવે છે. હું બીમાર હોઉં તો તું મને શું દવાઓ ગળાવું? તમે અત્યારે બીમાર છો? ના. તો આ ઘરમાં એટલી દવાઓ છે ને કે એક મેડિકલ ખુલી જાય. ગળ પણ કાઢવું કાઠું જ આના જોડે. શું ચાલે છે આ બધું? કેમ પેલી ભેંસ ભૂખી થયો એમ બૂમા બૂમ કરો છો? અરે ભાઈ ખાલી ગીતો જ ગાતો તો. ખાલી ગીતો ગાતા હતા? કેનના નીચે ધમ ધમ અવાજ આવે છે. જા તું એક કામ કર, ફટાફટ નીચે જતી રહે, હું આવું છું. જા. હા હું નીચે જાઉં છું, પછી તમે આવો. આખા ગીત ઉપર ડાન્સ કરાવું છું કે નહીં જુઓ તો. હવે તો ડાન્સે નહીં કરવા દેતી. કોના ધાબે જઈને ડાન્સ કરવું એ ખબર નહીં પડતી. આજે મારી સોના જેવી વાઈફ માટે સોનાની ચેન લાવ્યો હું. કેમ? ચેન લાવ્યો છું સોનાની તારા માટે. ગમશે તને લે? દારૂ પીને આવ્યા છો ને તમે? નાની પાડી તમને? દારૂ પીને કોણ આવ્યું છે? કોઈ દારૂ પીને નહીં આવ્યું. આઈ ગયા? કેટલી વાર ના પાડી છે ના પીશો? મેં આજે સવારે જ છાપામાં વાંચ્યું દારૂ પીવાથી લીવર ખરાબ થઈ જાય એમ. સારું ભાઈ, કાલથી બંધ. હા તમે કેટલા હારા છો. અરે કાલથી છાપું બંધ ભાઈ, છાપું જોઈએ જ નહીં ઘરમાં. ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેરેન લવલી પતી ગઈ છે. ઓલે હેડ. હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा
गुड बाय गया। હલો હા સારું હું તને પૂછીને ફોન કરું હા એ તમારી બેનપડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા નહીં અવાય, તું જતો આ એકલો. એ બધી વાત મૂકો ને તમે હું તમને એક વાત પૂછું એનો જવાબ આપશો તમે હવ પહેલા તમે ખાવ મારસા ખાવ તારી સોગન બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી એનું નામ કહો તો નથી ગમતી ભાઈ, કહો નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે કહો અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો એવું બધું તો બધાની જિંદગીમાં હોય જ કહો 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 શીતલ. બોલો બોલું છું પણ બોલો આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ સાહેબ લગન એવી છોકરી જોડે કરો કે 4 જણા એમ કે બચારાની જિંદગીની. આ જોવો તો ખરા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે. શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને, ઘરમાં વધી છે એ નહીં દેખાતી. તમે તમારું કામ કરો ને. અલ્યા સાંભળો છો અલ્યા સાંભળો છો તમે અરે સાંભળતા નહીં તમે અરે હું શું કહું પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા શું કહેતા હતા રિયા ભાભી? રિયા ભાભીનું કેવું સંભળાય તમને ભાઈ ચાલ આજે હું બહુ ખુશ છું. કેમ કે છે ને ગામમાં પિયર્યું અને ગામમાં સાસર્યું હોય ને એનો એક ફાયદો થાય. મેં બહેરાન કીધું તું ત્યાં અમીન મળી આય અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભીને. રિયા ભાભી આવે છે, અમે બેન શાંતિથી વાતો કરીશું. હા બેલ વાગ્યો આઈ કે રિયા ભાભી. મારી મમ્મી ઘેર જ શું થયું બેસી જાઓ એકદમ છે ને દુખવા માંડી ઉભા રહો પાણી લઈને આવું હવે આને કોણ કે છે એનું દુઃખ છે? અરે લીંબુ નાખે પાણીમાં. અરે રિયા ભાભી આવતા નહીં હો, પેલી આવી ગઈ છે ઘેર. જુઓ તો આ બાજુ મેં રૂપાળી છોકરીનો ફોટો છે, જુઓ ને. માર નહીં જોયું. અરે કેમ જુઓ, સરસ દેખાય છે. અરે મને બધા ખબર છે તારા નાટકો, માર નહીં જોયું. અરે એક વાર જુઓ તમે, એક વાર આવી રીતે જુઓ છો ને છોકરીઓને તમે આડી નજરે, હે એટલે જ મારે તમારા જોડે નહીં રહેવું. ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटाए. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. શું કરું છું? તમે આજ મારા જોડે વાત ના કરો, મારા મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે?